તો આની જેવો એક દાખલો લઈ લઈએ. એક દાખલો એવો છે કે માની લો કે એક વેપારી જે છે એ 20% વળતર આપે છે, 20% ડિસ્કાઉન્ટ આપે છે, 20% વળતર આપે છે, 20% વળતર આપે છે અને કોઈ વસ્તુને 96 રૂપિયામાં વેચે છે. એટલે કે એની વેચાણ કિંમત કેટલી છે? તો કે એની વેચાણ કિંમત 96 રૂપિયા છે. તો આ વસ્તુ જે છે એની છાપેલી કિંમત કેટલી હશે? આવો દાખલો આપણને પૂછેલો છે કે છાપેલી કિંમત કેટલી હશે. કે એક વેપારી 20% વળતર આપે છે, એની વેચાણ કિંમત 96 છે, તો છાપેલી કિંમત ગોતો. એટલે કે એક વેપારી 20% વળતર આપી અને કોઈ વસ્તુ 96 રૂપિયામાં વેચે છે, તો તેની છાપેલી કિંમત આપણે ગોતવાની છે. આને આપણે 100 ધારીને પણ ગણી શકીએ, 100 ધારીને પણ ગણી શકીએ. ચલો આપણે માની લઈએ કે ધારો કે એની છાપેલી કિંમત જે છે એ કેટલી છે? તો કે છાપેલી કિંમત એની 100 છે. તો એમાં 20% વળતર આપે, તો વળતર બરાબર શું થાય? 20%. 100ના 20% 20 જ થવાના છે. તો વેચાણ કિંમત કેટલી થાય? તો કે વેચાણ કિંમત થાય 100માંથી 20 જાય તો 80. કેટલી થાય? 80. પણ રકમ એવું કહે છે કે 80 નથી, કેટલી છે? 96 છે. તો જો આની કરતાં અહીંયા ઘણા જે છે એ થતા નથી, આની કરતાં ઘણા નથી થતા. તો આપણે બીજી રીતે ગણીએ, બરાબર. તો અહીંયા આપણે સ્ટક થઈ જઈએ છીએ. તો બીજી રીતે આપણી પાસે ઘણી બધી રીત છે. તો 20% વળતર આપે છે. તો 20% એટલે શું થાય? તો કે 20% એટલે કે 1/5. તો આનો મતલબ શું? કે 5ની વસ્તુ હશે, 5ની વસ્તુ હશે અને એની ઉપર 1નું વળતર મળતું હશે, તો કેટલા વેચતો હશે? 4. તો હકીકતમાં શું થઈ ગયું? આ 5 જે છે ને, 5 એ એમઆરપી હશે, છાપેલી કિંમત હશે. અને આ 4 જે છે, 4 એ શું હશે? તો કે સેલિંગ પ્રાઇસ એટલે કે વેચાણ કિંમત હશે. તો કે 5 છાપેલી કિંમત હશે અને 4 વેચાણ કિંમત હશે. પણ રકમ ધ્યાનપૂર્વક વાંચીએ તો ખબર પડે 4માં નથી વેચતો. કેટલામાં વેચે છે? 96, 96માં વેચે છે. 96માં. આની કરતાં કેટલા? 16, 96, સોરી, 4માં નથી વેચતો, 96માં વેચે છે. તો અહીંયા કેટલા થાય? તો કે 4 × 2 = 8 અને 1 તો ચોખ્ખો 16. તો કે 24 ગણી વસ્તુ છે. આની કરતાં કેટલા? 24 ગણી છે. તો 5 આ પણ એની કરતાં કેટલા ગણી હશે? 24 ગણી હશે. 24 × 5 કરી નાખીએ, બરાબર. 5 × 4 = 20, વધી 2, 5 × 2 = 10 અને 2 = 12. તો કે 120ની અંદર જે છે એ વેચતો હશે. 120ની અંદર એ મતલબ 120 જે છે એની છાપેલી કિંમત હશે. તો આવો જવાબ આનો આવે.